અમદાવાદ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ દ્વારા રિફોર્મ્સ 2024 વિશે પ્રાદેશિક સલાહકાર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત પશ્ચિમ ક્ષેત્રના આ વર્કશોપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ દાદરા અને નગર હવેલી એમ 5 રાજ્યોના શિક્ષણવિદ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભમાં જાણકારી અને સૂચનો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક રિફોર્મને મુદ્દે યોજાયેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે NAACના અસેસમેન્ટમાં ફેરફાર થયા છે. આગામી સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ લાગુ થશે. તે અંતર્ગત નીટ નેક એક્રેડિશન માટે હવેથી ABC ગ્રેડ નહીં મળે. શિક્ષણની ગુણવત્તા અને સુવિધાને આધારે 1 થી 5 પોઈન્ટ આપવામાં આવશે. 5 વિભાગોમાં 5 ક્ષેત્ર છે નેકના, જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને પૂર્વોત્તર. તો બાકી 4 વર્કશોપ્સ ઓલરેડી નેક દ્વારા આયોજિત થઈ ગઈ છે. આ અંતિમ વર્કશોપ છે જે પશ્ચિમી ક્ષેત્રની અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિवर्सिटी ऑफ गुजरात द्वारा संयुक्त रूप से आयोजित है. ये डॉक्टर राधाकृष्णन कमेटी ने ये रिकमेंडेशन दिया है कि बाइनरी एक्रेडिटेशन के लिए, बाइनरी एक्रेडिटेशन में पहला है कि इंस्टीट्यूशन को एक्रेडिटेशन मिलेगा या नहीं मिलेगा, मतलब एक्रेडिटेड, नॉन एक्रेडिटेड, और उसके पैरामीटर्स भी सिंपल रखे गए हैं. तो उससे क्या होगा कि अधिक से अधिक इंस्टीट्यूशन वो डर की भावना खत्म होगी और वो आएंगे अपने को एक्रेडिटेशन कराने के लिए.